મિત્રને ત્યાં ખાલી હાથે ના જવાય. કઈ કોઈ ફ્રેન્ડને ત્યાં જવાનું હોય સાથે ટિફિન લઈ જાય, એટલે તારી ભાભીએ તારા માટે મોકલ્યું છે, ખાલી હાથે ના જાય કોઈ. આ તો ભગવાન પણ છે, રાજા પણ છે, મિત્ર પણ છે. ઘરમાં કઈ હોય તો આપ બધા ડબ્બાઓ ઊંડા ઠાલવી દીધા, ચોખાનો એક દાણો એ ઘરમાં નથી. જેમ તેમ કરીને 4 મુઠ્ઠી તાંદુલ ભેગા કર્યા, ચિત્રાઓ જોડી પોટલી બનાવી. શરીરમાં તાકાત નથી એનું વર્ણન છે. ચામડું હાડકાને ચોટી ગયું હતું, કૃષ્ણ શરીર. માર્ગમાં થાકી ગયા, ઝાડ નીચે વિશ્રામ કર્યો. પ્રભુએ વિચાર્યું, આજે મારો મિત્ર, મારો સખા, મારો ભક્ત મને મળવા માટે આવી રહ્યો છે. પ્રભુએ યોગ માયાને આદેશ કર્યો, સુદામાને દ્વારકાના મહેલની બહાર પહોંચાડી દીધી. જ્યાં સુદામાની આંખ ખુલી, જોયો મોટા મોટા સોનાના મહેલ જગારા મારી રહ્યા છે. અરે આ કયું નગર છે? હું ક્યાં પહોંચી ગયો છે? અરે આ તો દ્વારકા નગરી છે, ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની છે. અરે દ્વારકા પહોંચી ગયો, મને ખબર ના પડી. દ્વારપાલોને કહ્યું પ્રભુને મળવું છે. દ્વારપાલોએ ચિત્રેહાલ પટેહાલ સુધી જોઈ વિચાર્યું, આ કોઈ દરિદ્ર યાચક માગવા માટે આવ્યો છે. જો સુદામા ગરીબ નથી, સુદામા વિરક્ત છે. બ્રાહ્મણો ક્યારે ગરીબ ના હોય. જેના મુખમાં સરસ્વતી છે, જે સ્વયં પ્રભુનું મુખ સ્વરૂપ છે. આજકાલ તમે જો રિઝર્વેશનની એક વ્યવસ્થા હતી કે પછાત વર્ગ ઊંચો આવે. આજકાલ તો સદ્ધર થયા પછી બધાને રિઝર્વેશન જોઈએ છે. બધાને મફતમાં લઈ લેવું છે. હું ગેરંટીથી કહું કે સૌથી અલ્પસંખ્યક હશે ને તો આજે બ્રાહ્મણો હશે. ક્યારે કોઈ બ્રાહ્મણોએ માગણી નથી કરી કે અમને રિઝર્વેશન જોઈએ છે. બ્રાહ્મણોએ હાથ લાંબા નહીં કર્યો. એમની પાસે સરસ્વતી છે, પ્રભુનું ધન છે. બ્રાહ્મણ ક્યારે ગરીબ ના હોય. વિરક્ત હતા, નિષ્કંચન હતા. સ્થિતિ જોઈ દ્વારપાલોએ વિચાર્યું, યાચક કંઈક માગવા આવ્યો છે. ધન દેવા લાગ્યા. મારે આ ધન નથી જોઈતું, મારે કૃષ્ણને મળવું છે. વિચાર્યું ક્યારે કંઈક વધારે લાલચ લાગે છે. અરે જે જોઈએ તમે આપીએ, પ્રભુને શું કામ પરિશ્રમ દો છો? અરે જઈને કૃષ્ણને કહો કે તારો બાળપણનો મિત્ર સુદામો તને મળવા આવ્યો છે. વ્રજલીલામાં પ્રભુના સખાઓ વાલબાલ, કોઈ સખાને એવું લાગ્યું નથી કૃષ્ણ મારાથી જુદો છે કે મારો ભગવાન છે. અરે કૃષ્ણ તો અમારો પોતાનો છે, એટલી આત્મીયતા પ્રભુએ આપી. ક્યારેક કોઈ સખાને ભગવાન ઘોડો બનાવી બેસે તો ક્યારેક ભગવાન પોતે ઘોડો બની જાય અને સખાને પીઠ પર બેસાડે. મથુરા લીલામાં ઉદ્ધવજી જે પ્રભુના અંતરંગ સખા થયા છે. ત્યાર પછી દ્વારકા લીલામાં અર્જુન કેવું સખ્ય પ્રભુએ નિભાવ્યું છે. એના સારથી પણ બન્યા છે અને પોતાના મિત્રની રક્ષા કરવા માટે ભગવાને પોતાના શ્રીઅંગ ઉપર બાણ પણ ઝીલ્યા છે. અને ચોથો સખા છે ભગવાનનો સુદામો. અહીંયા પણ મિત્ર ધર્મ પ્રભુએ નિભાવ્યો છે. એટલા માટે કહેવાયું કૃષ્ણ સુદામાની જોડી. મિત્ર આટલા દૂરથી ચાલીને આવે છે, સ્નાન કરી લે, સ્નાન કરવા ગયા. પ્રભુએ પોતાના રાજસી પોશાક આભૂષણો પહેરાવ્યા છે. ભોજન કરવા બેઠા, રાણીઓ પંખો કરી રહી છે. ભોજન કરી બંને મિત્રો હિંડોળા ખાટ પર બેઠા છે. બાળપણની એક વાતો યાદ કરશે. મિત્ર આપણે કેટલા વર્ષે મળ્યા. સાંદીપની ઋષિના આશ્રમ આપણે સાથે અભ્યાસ કરેલો. ગુરુની ચરણ સેવા કરતા, સાથે વસ્ત્ર આપણે ગુરુનો આશ્રમ સ્વચ્છ કર્યો. વનમાં સમિધા વીણવા, લાકડા વીણવા આપણે જતા. યાદ છે? ગુરુ માતાએ એક દિવસ આપણને 2 મુઠ્ઠી ચણા આપેલા અને પુષ્કળ વરસાદ આવેલો.
તું ઝાડ પર ચડીને બેઠો, હું નીચે બેઠો, તને ભૂખ લાગી, મારા ભાગના ચણાઈ તું ખાઈ ગયો. અરે કૃષ્ણ, એનું પરિણામ તો ભોગવી રહ્યો છું. તારા ભાગનું ખાઈ ગયો એટલા માટે તો દરિદ્રતા મને આવી છે. તો શું યાદ રાખો, હરિ ગુરુ કે વૈષ્ણવનો ક્યારે અધિકાર વગર ખાવું નહીં. પ્રભુને ત્યાં જે ચોરી કરે, ગુરુને ત્યાં કરે કે કોઈ વૈષ્ણવ કે ભક્તનો અધિકાર વગરનું ખાય ને, એના જીવનમાં એના વારસોને પણ દારિદ્ર ભોગવવું પડે છે. વ્યાજ સાથે ચૂકવવું પડે પેઢીઓએ. અધિકાર વગરનું કોઈનું ન ખાવું. પણ સુદામા એમને નથી ખાધું. જુઓ, કૃષ્ણે મિત્ર ધર્મ નિભાવ્યો છે ને, તો સુદામા પણ ચૂક્યો નથી. આ દારિદ્ર સુદામાએ પોતાની મેળે વહોર્યું છે. કદાચ ઘણા લોકોને પૂર્વનો પ્રસંગ ખ્યાલ નહીં હોય. આ સુદામાએ જે ચણા ખાધા ને, શાપિત ચણા હતા. એક બહુ દરિદ્ર બ્રાહ્મણી હતા, વિધવા હતા, એકલા હતા. પતિની કોઈ યજમાની દક્ષિણાએ ના આવે. જેમ તેમ કરીને આસપાસના લોકો થોડું બહુ ભોજન આપે, પેટ ભરે. એકવાર થોડા ચણા મળ્યા, પેટ ભરીને ખાધા. 2 મુઠ્ઠી ચણા વધ્યા. વિચાર્યું કાલ સવારનું કામ થઈ જશે. પોટલી વાળી ઘરમાં એક બાજુ પર મૂકી. રાત્રે ચોર આવ્યા અને ધનની પોટલી સમજી પેલી ચણાની પોટલી ઉપાડીને લઈ ગયા. સિપાહીઓ ચોરોની પાછળ પડ્યા, ગભરાયા અને સાંદીપની ઋષિના આશ્રમમાં પેલી પોટલી નાખીને ચોરો ભાગી ગયા. સવારે પેલી વિધવા બ્રાહ્મણી ઉઠી, ભૂખ લાગી, જોયું તો ચણાની પોટલી કોઈ ચોરી ગયું, નિશાસો નાખ્યો. આ ગરીબના ચણા જેને ચોર્યા છે, માંડ ખાવાનું મળ્યું હતું, એ દરિદ્ર બની જશે. આશ્રમ વાળતા આ ચણાની પોટલી ગુરુ પત્નીના હાથમાં આવી. અને કૃષ્ણ અને સુદામા જયારે સમિધા વીણવા ગયા, ત્યારે આ પોટલી ગુરુ પત્નીએ સુદામાના હાથમાં આપી. ભૂખ લાગે ત્યારે બંને મિત્રો આ ચણા ખાઈ લેજો. સુદામા બ્રહ્મવેત્તા, ત્રિકાલ જ્ઞાની હતા. જાણતા હતા કે આ શાપિત ચણા છે. અને કૃષ્ણ જો આ ચણા ખાશે અને એને જો દરિદ્રતા આવશે ને, તો આ ત્રણેય લોક દરિદ્ર બની જશે. પોતાનો મિત્ર દરિદ્ર ન બને એટલા માટે શાપિત ચણા સુદામા પોતે ખાઈ ગયા છે. આ દરિદ્રતા એમને જાતે વહોરી છે. કૃષ્ણ તારા ભાગનું ખાઈ ગયો એટલે તો આ દરિદ્રતા આવી છે. બાળપણના કઈ દિવસો યાદ કર્યા. 3-4 દિવસ સુધી પ્રભુએ મહેમાન ગતિ કરી. સુદામાને ઘરની યાદ આવી. પત્ની, બાળકો શું કરતા હશે, ભોજન મળ્યું હશે કે નહીં. કૃષ્ણ કે મિત્ર કહેતો ખરા, ભાભીએ મારા માટે શું મોકલાવ્યું છે? મને ખબર છે ખાલી હાથે નહીં આવ્યો હોય. સુદામા બિચારા દ્વારકાધીશ તો વૈભવને ક્યાં 4 મુઠ્ઠી તાંદૂળ કઈ રીતે આપો? પોટલી સંતાડે પ્રભુએ ઝૂંટવી લીધી. પોટલી 1 મુઠ્ઠી રોગ્યા, બીજી મુઠ્ઠી, ત્રીજી મુઠ્ઠી, પછી તો રૂકમણીજી હાથ પકડી દો. બસ પ્રભુ, હવે બસ. હું જાણું છું કે એના બદલામાં તમે શું આપી દીધું હશે. વિદા થવાનો સમય આવ્યો. બંને મિત્રો ભેટ્યા. ભગવાને પોતાનો રાજસી પોશાક અને આપેલા દાગીના પાછા લઈ લીધા અને જૂના ફાટેલા કપડા પાછા સુદામાને પહેરવા આપ્યા. રાણીઓ જોતે નહીં આ પ્રભુ શું લીલા કરે છે. દ્વાર સુધી મૂકવા આવ્યા. સુદામાને ગૌરવ છે કે મેં કઈ માગ્યું નથી અને સારું થયું કે મને કૃષ્ણે કઈ આપ્યું નથી. મારા પર કોઈ ભાર નથી મૂક્યો. મને કોઈ ધન ના આપી અને કૃષ્ણએ મારા પર બહુ કૃપા કરી. અધનોયમ ધનમ લબ્ધ્વા નમ સ્મરતે ઇત્યુષ ઇતિ મત્વા કારુણિકો ન દદાતિ ભૂરી મે ધન.
આ નિર્ધન બ્રાહ્મણને હું ધન આપીશ ને તો કદાચ એ મને ભૂલી જશે, એવું વિચારીને પ્રભુએ મને ધન આપીને મારા પર બહુ કૃપા કરી છે. આ ભક્તની ભાવના છે. જતા જતા ભગવાન કે મિત્ર, મને કોઈ તારી સ્મૃતિ નહીં આપે? પ્રભુ મારી પાસે શું છે, હું આપને આપી શકું? કેટલા વર્ષે આપણે મળ્યા, કોઈ તારી યાદગીરી તો મને આપીને જા. મિત્ર, તારી પાદુકા મને આપીને જા. તારી ચાકડી જોઈને હું દરરોજ તને યાદ કરીશ. ભગવાને એની પાદુકા ઉતરાવી લીધી. રૂકમણી છે કે પ્રભુ આ શું કરો છો? એક તો એને કઈ આપ્યું નહીં, પહેરવા માટે કપડા હતા એ પાછા લઈ લીધા, અને એની ચાકડી પણ પાછી માગી લીધી. ખુલ્લા પગેથી ચાલીને જશે કઈ રીતે? સુદામા પ્રસન્ન થયા, ગૌરવ અનુભવ્યું. પ્રભુ પાસે મેં કઈ માગ્યું નહીં, ઉલટો 4 મોટી તાંદોલ અને ચાકડી પ્રભુને આપીને આવ્યો છું. આ ભક્તનું ગૌરવ છે. ભક્ત ભગવાન પાસે માગે નહીં, ઉલટો ભક્ત ભગવાનને હંમેશા આપે, અર્પણ કરીને આવે છે. પ્રભુ કે રૂકમણીજીને આપ નહીં સમજો. વ્રજમાં ખુલ્લા ચરણથી વિહાર કરી, મેં વ્રજની ભૂમિને સનાત કરી, પણ મારી આ દ્વારકામાં પાપનું આચરણ વધ્યું છે. મારામાં એ સામર્થ્ય નથી કે આ દ્વારકાની ભૂમિને હું પવિત્ર કરી શકું. અને મારો મિત્ર સુદામા બ્રહ્મવિદ બ્રાહ્મણ છે, તેજસ્વી છે, એના ચરણનો સ્પર્શ જો આ દ્વારકાની ભૂમિને થશે ને તો આ દ્વારકા ચોથું ધામ બની જશે, તીર્થ બની જશે. અહીં આવનાર અનેક ભક્તોનો ઉદ્ધાર આ ભૂમિ કરશે. એટલા માટે પ્રભુ એની પાદુકા ઉતરાવી લીધી. સુદામા, સુદામાપુરી, જેને આપણે આજે પોરબંદર કહીએ છીએ, પોતાની શેરીમાં આવ્યા, પોતાનું ઝૂંપડું દેખાતું નથી, મોટા મોટા સોનાના મહેલો ઉભા છે. વિચારવા લાગ્યા, આ કઈ બિલ્ડર લોબી અહીંયા આવી કે મારું ઝૂંપડું તોડીને પોતાના મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બનાવી ગઈ? હવે હું રહીશ ક્યાં? ગરીબ બ્રાહ્મણ જઈશ ક્યાં? મારી પત્ની ને મારા બાળકો ક્યાં હશે? લાગે છે કોઈ બાજુના રાજાએ આક્રમણ કરી અને મારા ઘરની જગ્યાએ પોતાના મહેલ બનાવી દીધા છે. મહેલના 7મા માળની અટારી પર એમના પત્ની ઉભા હતા. પતિને ઓળખી ગયા, દોડતા આવ્યા, સ્વામી પધારો પધારો, આ તો આપણો મહેલ છે. અંદર ગયા તો બાળકો ઉદ્યાનમાં રાજસી પોશાક પહેરીને રમતા હતા. ભગવાને સુદામાને ધન નથી આપ્યું, ભગવાને સુદામાના પરિવારને ધન આપ્યું છે, અને સુદામાને ભગવાને પોતાનું સખ્ય આપ્યું છે, મિત્રતા આપી છે. અને ઠાકોરજી જેને પોતાનો સખા માને, પ્રભુ જેને અંતરંગતા આપે, એને બીજું શું જોઈએ? કુંમનદાસજીનો પ્રસંગ તમે જુઓ. શ્રીજી બાબા કુંમનદાસજીના ખોળામાં આવીને બિરાજે. નહીં તો પ્રસંગ આવે છે ને કે ભત્રીજીને કહ્યું કે બેટા સ્નાન કરીને આવું છું, તિલક કરવા માટે હરીશો અને બેસવા માટે આસન પાથરી દે. સ્નાન કરીને આવ્યા, પૂછ્યું બેટા હરીશો ને આસન ક્યાં? કે કાકા હરીશો પાડી પી ગઈ અને આસન પાડી ખાઈ ગઈ. પાત્રમાં જલ ભરી એમાં પોતાનું મોઢું જોવે, એક અરીસાનો કાચનો ટુકડો એ ઘરમાં નહીં, અને ઘાસનું પાતળું પાથરીને બેસે. છતાં શ્રીજી બાબા ગોદમાં આવીને બિરાજે. અરે કુંભના, આ તો શું મન કી એક બાત કરની હે, તો એનાથી મોટું ધનવાના જગતમાં બીજું કોણ હોય? ભક્તો ક્યારે લૌકિક ધનથી ધનવાન ન બને. પ્રભુની કૃપાનું મોટું ધન એમની પાસે છે. પરિવારને પ્રભુએ ધન આપ્યું અને સુદામાને ઠાકોરજી પોતાનું સખ્ય આપ્યું છે. ભગવાને પણ મિત્ર ધર્મ નિભાવ્યો છે અને સુદામાએ પણ મિત્ર ધર્મ નિભાવ્યો છે. ઠાકોરજીનું એક એક ચરિત્ર અદભુત છે. અને સાથે આગળ સુખદેવજી મહારાજ કથામાં કહે છે કે ઘડિયાળના કાંટા બહુ ઝડપથી વધી રહ્યા છે અને કથા હવે સંક્ષિપ્તમાં કરો. 10 સ્કંદને આપણે વંદન કરીએ. આ ચરિત્રમાં એક વાત બહુ સુંદર બતાવી